શ્રીમદ ભાગવતનું મહાત્મ્યની જે કથા છે, સાતમ છઠ્ઠા અધ્યાયની અંદર વક્તાને શ્રોતાના પણ પ્રકારો નિયમો બતાવે છે. શ્રોતા જિજ્ઞાસુ હોવો જોઈએ, ઉત્કંઠા વાળો હોવો જોઈએ, ભગવત પ્રેમ હોવો જોઈએ. અને પ્રેમ હશે તો ભોજન યાદ નહીં આવે, પ્રેમ હશે તો ઘર યાદ નહીં આવે. કારણ પ્રિયમ પ્રિયેયમ વશિતમ વિશસ્ના મનોરવિંદાક્ષતિ દક્ષતે ત્વા. રોજ તમે 10 વાગે સુઈ જાઓ છો, પણ આજે તમારી બેનપણી આવી છે ને 2 વાગ્યા પણ ઊંઘ આવે ખરી? ઘરવાળો કે 2 વાગ્યા ઊંઘી જાવ ને નાના દૂધ આખી રાત છે. કારણ તમારું મન વાતોમાં પરોવાઈ ગયું તો તમારી ઊંઘ પણ જતી રહી. એમ ભગવત કથામાં મન પરોવાઈ જાય તો 3 કલાક ક્યાં જતા રહે પણ ખબર ન પડે. અને મન ન જાય તો વારે વારે ઘડિયાળો જોવા પડે, બગાહા ખાવા પડે, કેમ કરીને એથી પતે થયો. તો પ્રિયાને પ્રિયતમમાં જે આનંદ આવે છે, તો પ્રિય આપણે છે અને પ્રિયતમ આપણો ભગવાન છે. શિવ પુરાણની એક કથા કહે છે કે નારદજીએ ભગવાન પાર્વતીને પૂછ્યો, પ્રશ્ન કર્યો કે માં, તમે શંકરને ચાહો છો કે શંકર તમને ચાહે છે? પાર્વતી કીધું, અમે બંને એકબીજાને ચાહીએ છીએ, પણ મને એવું લાગે છે કે તમારા કરતા શંકર તમને બહુ ચાહે છે. કેમ, કઈ પ્રમાણ છે તારી પાસે? હા, શંકર તમને બહુ ચાહે છે એનું પ્રમાણ છે કે શંકરના ગળામાં કેટલા બધા માદરિયા ધારણ કર્યા છે. પાર્વતી તો આ વાત સાચી, મારા જેટલા જન્મો થયા ને એ બધાના માદરિયા પહેરે છે. તો નારદજી કીધું, માં શંકરના ગળામાં આટલા બધા માદરિયા છે તો તમારા ગળામાં એક જ માદરિયું કેમ? તમારે એટલા બધા પહેરવા જોઈએ. એટલે પાર્વતી કીધું, પણ મારા ગળામાં એક જ માદરિયું, શંકરના ગળામાં આટલા બધા. એટલે પાર્વતીને યાદ આવ્યું, અરે નારદ, મારા બહુ જન્મો થયા ને એટલે શંકરે માદરિયા વધારે ધારણ કર્યા. શંકરનો બીજો જન્મ થાય તો માદરિયું બીજું પહેરું ને. બસ અજન્માનો લોકા કિમવેવંતો વિજગતામ અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરનાદત્ય ભવતી. એ અજન્મા છે, એનો બીજો જન્મ જ નથી. સંતનું કામ શું છે? સમાજને વિભાજન કરવાનું કામ સંતનું નથી, એ તો પોલિટિશિયનનું કામ છે. પણ સંતનું કામ એ છે સમાજને એક કરવાનો. હજી સનાતનની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે બધા જ પોતપોતાના ભાવ પ્રકટ કરે છે અને પછી કે તો ખાલી કહેવાનું જ, આપણે આપણા કુંડાળામાં જ રહેવાનું, બહાર નહીં જવાનું. કારણ વાડાબંધી છે. નારદ સંતે સમાધાન કરી દીધું. માં, પાર્વતી કીધું, નારદ, મારો તો બહુ જન્મ પણ શંકરના બીજો જન્મ નથી ને. કેમ બીજો જન્મ નથી? તો શંકરની પાસે એક અમર ફળ છે. ઓહો, અમર ફળના લીધે બીજો જન્મ ના થાય? હા. તો શંકર આટલો બધો મને પ્રેમ કરે છે તો અમર ફળ મને કેમ નથી આપતા? લાવો આજે જઈને માંગુ, મને અમર ફળ આપો, અમર ફળ આપો. શંકરે કીધું, એ ફળ ખાવાનું નથી, પણ એક ફળ શ્રવણ કરવાનું છે. કયું ફળ છે? શ્રીમદ ભાગવત. ભાગવતનો વક્તા કોણ છે? પહેલો તો શંકર છે. અને શંકરનો બીજો અવતાર એટલે સુખદેવ છે. ભગવાન શંકર કથા કહે છે અને પાર્વતી કથા સાંભળે છે. ગામડાની પહેલા કથા હતી, કેવી હતી? 2-5 જણા બેઠા હોય, ગૌર મહારાજ વાંચતા હોય, પછી આપણે હુકારો ભરીએ, હરે 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 હરે, એટલે ગૌર મહારાજને લાગે બધા સાંભળે છે ખરા. એટલે ભગવાન શંકર સમાધિસ્થ કથા કહે છે, આંખ બંધ કરીને. અને પાર્વતી હોંકારો આવ્યો, પણ અવાજ ના આવ્યો, અવાજ બદલાઈ ગયો. એટલે શંકરને થયું કે અવાજ કેમ બદલાઈ ગયો? તો શંકરે જોયું, પાર્વતી તો ઘસઘસાટ ઊંઘી ગયા છે અને પોપટ કથા સાંભળે છે. અહીં શંકરને ગુસ્સો આવ્યો. આ બીજી દવા રદ્દીભાઈ આપે છે મોલમાં, ઊંઘ ના આવતી હોય એ બધાને જઈને કહીજો તમને કે દવા ખાધા વગર ઊંઘ લાવી હોય તો કલાક અડધો કલાક કથામાં આવજો. નિદ્રા દેવી તમારી પર એટલી પ્રસન્ન થઈ જશે કે એકાદ ઝોકું આવી જ જશે, અને આવ્યા પછી એટલી સ્ફૂર્તિ રહેશે, એટલી પ્રસન્નતા રહેશે, ફરી નહીં આવે.
કારણ તમારું મન શાંત બની ગયું, સ્વસ્થ બની ગયું, પ્રસન્ન બની ગયું. આ બજારમાં નથી મળતું, આ બધું સત્સંગમાં મળે છે. ભગવાન શંકરને ગુસ્સો આવ્યો. શાસ્ત્ર કહે છે સત્તા યોગ્ય વ્યક્તિના હાથમાં જવી જોઈએ, સંપત્તિ યોગ્ય વ્યક્તિના હાથમાં જવી જોઈએ, શાસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ, અને સત્તા પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જ જવી જોઈએ. વર્ષોથી જેના હાથમાં સત્તા હતી અને થોડાક સમયમાં જેના હાથમાં સત્તા આવી, પરિવર્તન કેટલું દેખાય છે. વર્ષો સુધી સત્તાને રાખી પણ ગોંચીને દબાઈને રાખીને પોતાના જ પાકીટો ભર્યા, પોતાના જ મકાનો ભર્યા, પણ આને લૂંટાવા લાગ્યું. આજે ખરબોના પ્રોજેક્ટો ચાલે છે. લોકો વિદેશો વાળાને વિચાર કરતા થઈ આટલા બધા ભારતમાં રૂપિયા આયા ક્યાંથી છે. સમાજ એને વાપરતા હોવો જોઈએ, એનો ઉપયોગ કરતા હોવો જોઈએ. સત્તાનો સદુપયોગ કરી શકે તો સત્તા વારે વારે પ્રાપ્ત થાય છે. તો યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ.